આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। આજે 28મી જૂન 2025 જૂનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું। મિત્રો, જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય, લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે। હજારો ફોન આવ્યા મને, વોટ્સએપમાં મેસેજ આવ્યા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, SMS, એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ। અને ખાલી મને જ નહીં, અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે। તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ, અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું। ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું। અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો। અનેક કાર્યકર્તાઓ 2012 અને 13 થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા। આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે, એ જોઈને ખુશી થાય છે। વિશેષ જણાવવાની વાત એ છે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે। આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે। કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે। અને મને ખુશી એ વાતની છે, ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે, કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય, ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે। તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે। મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે। અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું। તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે, નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળે છે। ઉમેશ મકવાણા બાબતે મારે CR પાટીલને એક ચેલેન્જ આપવાની છે। ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન CR પાટીલ ચલાવે છે। કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુખી થાય એવા ધંધા CR પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે। એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે। મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લેશું જનતાનો ચુકાદો। ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે, મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે। સુરતમાં હમણાં ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે। પૂરની અંદર અનેક નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે। વર્ષોથી સુરતમાં સાંસદ, ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે, વર્ષોથી 35-40 વર્ષથી સળંગ। આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય, સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય, સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય, ભાજપના માણસોને કઈ ફરક ન પડતો હોય, તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે, ખૂબ જ ચિંતાની બાબત છે। ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું, આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે। સૌથી પહેલા 2020 ની અંદર સુરતથી 27 જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું, એક રસ્તો કરી આપ્યો। એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે।
અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે, લોકો છે, એમની મુલાકાત કરીશ. આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ. એ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે, પાર્ટીના સહયોગની જરૂર છે, ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી ઈશુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ. આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે. અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે. તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું. બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે, પીડાનો સમય છે, જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે, ત્યાં હું જઈ રહ્યો છું. તો આવનારા 2-3 દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું. ગોપાલભાઈ, ખાસ કરી